સબસ્ક્રાઇબ કરે, લાઈક કરે, મારા વાસીઓ છોરાન છોડો ફોટો પડાવવાનો મળશે એ મારે કાઈ સોડા બોડા નથી. ભાઈ ભાઈ સોડા બોડા નથી તો મને ભાઈ લે છોરાન રહેવા દો લા માં નથી દેખાવું મિત્રો જો નમો નો સમજાય તો નમો ડ્રોન નમો ડ્રોન દીદી એવું એક ડ્રોન હે ને એ વુમને બનાવ્યું. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? અને હવે 8 વાગી ગયા છે અને આજે તો થોડું લેટ જવાનું હતું એટલે વાંધો નહીં આવ્યો. અને એ બાજુ બધા ઊભા છે ગેંગ આપણી અને હવે જવાનું છે આપણે. આજે તો ખબર નહીં ક્યાં લઈ જશે. આજે બીજો દિવસ છે એટલે બન્યા રહેજો બ્લોગમાં. ચાલો મળીએ. મિત્રો આપણે નીકળી ગયા છે એનએસએસની એક્ટિવિટી કરવા. અમે 5 જણ છે. હા છે જીતુ છે, પછી રાજન છે ને જયેશ ને રક્ષિત છે. એ આપણે એક્ટિવિટી મળી છે આજની નાના છોકરાઓને રેલીમાં જોડાવા માટેની. એટલે ઘરે ઘરે જઈને અમને બોલાવવાનું છે બપોર પછી 4 વાગે. કેવું રાજન? બસ એકદમ જોરદાર. નાના છોકરાઓને જાગૃત કરવા જઈ રહ્યા છીએ રેલીમાં બોલાવવા માટે બપોરે 4 વાગે. અને તમે પણ જાગૃત થઈ જાઓ, કારણ કે એક દિવસ એવો આવશે કે પિયુષ બારિયા કોક હતો, બ્લોગર હતો. એ દેખાતો લાઈક કરો, તમને સાંભળવા મળશે. એ જ ને. લાઈક શેર કોમેન્ટ નાવ. હવે છોકરાઓને જાગૃત કરવા જે છે અહીંયા આપણે જો મિત્રો ભાર્ગવ અને મોહક જોવા મળી ગયા છે. અહીં શાકભાજી લેશે કાલ માટેની, આજ માટે. એટલે જોઈએ ચાલો પછી બધાને કહેતા આવ્યા છે ઘરે નાના છોકરાઓને કે 4 વાગે રેલીમાં મોકલે. કેવું રાજન? બસ જોઈએ કહી દીધું છે. હવે સાંજે ખબર પડશે કેટલા આવવાના છે. કેટલા આવે હા જોઈએ ચાલો. હવે એ પેલા લોકો શું કરે એ જોઈએ. ચાલો હા તારી તો કેટાઈ હા તારું મોઢું દેખાતું. સ્માઈલ એટલે પ્રેત ઉભા રહી જો એક ને મોઢા એટલે મોઢું નહીં આવતું. હાલો રેડી ચાલો ડન ભાઈ. આકૃતિ દોરીએ બતાવું. ચાલો આવન આ તારી બતાવી દો. આવન સમજાવશે હું છે બોલ. આવન હવા એની અંદર એમ મયંક વસાવા સમજાવ. ચાલ આ ટપક પદ્ધતિ. આ જમીન છે એના માટે આ ડ્રીપ લાઈન છે. એવું એનામાંથી ડ્રોપ પડે છે છોડવા માટે. અને આ શું છે? આ છે સોઇલ હેલ્થ કાર્ડ ને આવું લોગો સિમ્બોલ. સિમ્બોલ. અને આ જળ શક્તિ અભિયાન. જળ શક્તિ અભિયાન. બરાબર. વરસાદી પાણીનો સ્ટ્રોંગ મયંક શું કર્યું? જથ્થો. અહીંયા છાપવાનું હોય. છાપવાનું હે? હા આ જોઈ લો. આ સોઇલ હેડ કાર્ડ અહીંયા છાપવાનું હોય. હવે આ ટપકનું તો પૂરું કરીને મળો. ચાલો તમે મળીશું હમણાં તમે. હો મળો. મિત્રો તમે ડ્રોપનો લોગો જોઈ શકો છો. આયલો નાયલો અમે છત્રીમાંથી લોગો દોર્યો છે. બરાબર. ચાલો મોમો જેમ તેમ કરી દો. મહિન્દ્ર અર્જુન અર્જુન નહીં ભાઈ જોડિયરમાં સાઈડ ગેર આવે. સાઈડ ગેર નથી ભાઈ, આપણે સાઈડ ગેર નથી. યોગીરાજ આટલું ડ્રો કરતા ને શું છે બોલ? હું આ ટ્રેક્ટર કઈ કંપની ને તો બોલ પેલો. જોડિયર જેડી જેડી તો હું કહી રહ્યો. જો એક આ કર્યું, પછી આ ડ્રોન ને દીદી કરી. દીદી એનો ઓલા ડ્રોન બધું સમજાવશે ચાલ બધા. નમો ડ્રોન દીદી એક યોજના છે. દીદી કે નિધિ હે? દીદી હે. આ ડ્રોન છે, આ એના એક્સપ્લેનેશન છે, વાંચી લેજો ગાઈસ, ટાઈમ નથી અત્યારે. અને આ હવે રેલી કાઢવાની છે. કેવું હવે? બસ જો હા જો એનએસએસ નેશનલ કેમ્પની ઘડવી આપણે આગળ જ છે. આપણે તો આગળ જ રહેવાનું. હવે ચાલો જોઈએ આગળ જીનું કરવાનું છે ને ઈ ગ્રામ પંચાયત સુધી નીકળવાનું છે. જોઈએ હવે તમારો જવાબ જેટલો છે કઈ સમજાતું જઈ લો. જય જવાન જય કિસાન. ચાલો આગળ. હવે મિનિટામાં થઈ જાય છે. ભાઈ ભાઈ સોઇલ હેલ્થ કાર્ડ યોજના પાકની ઉપજમાં વધારો, ભલામણ થયેલા તત્વોનો ઉપયોગ ઉત્પાદન વધારો કરે છે. કૃષિ વિશે અલગ અલગ સ્કીમો તમને સમજાવું છું. અહીંયા ઉભા રાખ્યા છે આપણે. અહીંયા ગોલ કુંડારું કરીને
હવે એ બધી સમજાવશે વિગત નહીં બાજુ પાણી છે આપણે જયેશભાઈ આવી રહ્યા અહીંયા મળી ગયા છે જયેશભાઈ તમે ક્યાં એકલા એકલા પડતા પણ તમને હું મળ્યું અમે હા ભાઈ આની અરે સાથ દેવામાં સેવી સાથ દેવામાં બોલવામાં કઈ બોલવાનું તમારે એવું લાગે તો બોલી દેજો આવન ભાઈ ડન હે અકેલા અકેલા પડતા એ માણસ અમે બધા વિદ્યાર્થીઓ પોલિટેકનિક કલ્ચર એન્જિનિયરિંગ તરઘડિયાથી આવીએ છીએ અમે ત્યાં અભ્યાસ કરીએ છીએ ખેતી વિશે એટલે અમે તમને ખેતીની વિવિધ સ્કીમો સરકારી આ ખેડૂત વેબસાઇટ ગ્રામ પંચાયત કોમ્યુનિટી સર્વિસ સેન્ટર જન સેવા કેન્દ્રો ખાતે વેબસાઇટ ઉપર ખેડૂત ઓનલાઈન અરજી કરાવી શકશે જો આ તો સમજાવે છે બેઠા બેઠા કેવું લાગે આ ખેડૂત વેબસાઇટ પોર્ટમાં સહાય લક્ષી યાર જો વહીનું પતિ ગયો હવે આગળ જઈએ છે એ સાઈડમાં રહો ને ભાઈ સાઈડમાં જ જતો ગ્રામ પંચાયત કોમ્યુનિટી સર્વિસ સેન્ટર એક બાજુ ચાલો વેબસાઇટ ઉપર ખેડૂત ઓનલાઈન અરજી કરાવી શકશે આ તો ચાલ્યા કરે છે આપણે જઈએ આગળ અમે અને જયેશભાઈ તો આપણે પાછળ ગયો જઈલા મોજે મોજ કરે ને મૃત આવી રહ્યો આપણે મૃત આ જાણશે ને આપણે વિડીયો ચાલુ છે વાહ કેવું મોજે મોજ ફ્લોર મિલ છે એ બાજુ આ આવી રહ્યું મંદિર ચાલો મિત્રો આગળ વધીએ આ તો ચાલ્યા કરે છે આગળ ગ્રામ પંચાયત કોમ્યુનિટી સર્વિસ સેન્ટર જન સેવા કેન્દ્રો ખાતે વેબસાઇટ યોજના આજે લાખો બહેનોની ઓળખાણ આપી રહી છે મુખ્યમંત્રી ગોડાઉન છે ગોડાઉન 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 જો નમો નો સમજાય તો નમો ડ્રોન નમો ડ્રોન દીદી એવું એક ડ્રોન હે ને હા એ વુમને બનાવ્યું ખબર નહીં આમનું તો અલગ ચાલ્યા કરે છે ત્રણ મળશે પણ ક્રિએટિવ જે કરશે અને વ્યવસ્થિત કરશે એને મારા તરફથી 2 ચલો સ્ટાર્ટિંગ કરે આમ સર્કલ કરી દો એવું હોય તો અને બહારની બાજુ માઈક વચ્ચે લઈ સબસ્ક્રાઇબ કરે લાઈક કરે મારા વામે ત્રંબાવાસીઓ અમે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ પોલિટેકનિક ચાલ તરઘડિયાથી આગળ આવી મળીએ આપણે ચાલ અહીં ઊભો રાખીએ અમે 7 દિવસના એનએસએસ કેમ્પમાં આવ્યા છીએ અમે કૃષિને લગતી અલગ અલગ યોજનાઓ સમજાવશું આ ખેડૂત વેબસાઇટ ગ્રામ પંચાયત કોમ્યુનિટી સર્વિસ સેન્ટર જન સેવા કેન્દ્રો ખાતે વેબસાઇટ ઉપર ખેડૂત ઓનલાઈન અરજી કરાવી શકશે આ ખેડૂત વેબસાઇટ પોર્ટલ સહાયલક્ષી વિગતવાર યાદી સામેલ કરવામાં આવે છે આ ખેડૂત સહાય નિયમો અરજી પત્રક સાથે જોડવામાં પ્રાથમિક આધાર પુરાવા જમીન ધારતા દાખલા 12 અને 8 એ રેવન્યુ અમલમાં છેલ્લા 3 માસ જૂના ન હોવા જોઈએ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના ખેડૂતો હોય તો જાતિનું પ્રમાણપત્ર આધાર કાર્ડ સહ બેંક ખાતા પાસબુકની નકલ રદ કરેલ ચેક જમા ખાતા નંબર શાખાનું નામ IFSC કોડ સ્પષ્ટ દર્શાવેલ છે અધિનિયમ 2013 NDSA દ્વારા સંચાલિત છે જેમાં ગુજરાત સરકારોના અન્ય 22 યુવા અને ગ્રાહકોની બાબતોમાં વિભાગ PDS ચોંડર વિતરણ પ્રણાલી દ્વારા અનાજ વિતરણ અને ગ્રાહક અધિકારોનું ધ્યાન રાખે છે જેથી જરૂરિયાતમાં અનાજની વંચિત રહે દેશમાં ગરીબ નાગરિકોને સસ્તી કિંમતે અનાજ ઉપલબ્ધ કરાવવું આ વિભાગ PSPS દ્વારા નિયમિત રીતે અનાજનું વિતરણ કરે છે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં લગભગ 75% ગ્રામીણ અને 80% શહેરી વસ્તી ભાગનો લાભ મળે છે ગર્ભવતી સ્ત્રીઓ ધાત્રી માતાઓ 6 થી 14 વર્ષના બાળકોને પોષણયુક્ત ભોજન પૂરું પાડવાનો પણ આ કાયદાનો ઉદ્દેશ્ય છે Big hand for him.
તારથી સારું બોલે. એગ્રીકલ્ચર મશીનાઇઝેશન ભારતીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા 2014-15માં શરૂ કરાયેલ યોજનાનો ઉદ્દેશ્ય ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો માટે ખેતી મશીનરીનો સ્વીકાર વધારવાનો છે. આ અદ્યતન મશીનરીનો ભાગ છે. ઓનલાઈન બેનિફિટ ટ્રાન્સફર પોર્ટલ દ્વારા અરજીઓ અને સબસિડીની પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે જાહેર વિતરણ પ્રણાલી દ્વારા અનાજ વિતરણ અને ગ્રાહક અધિકારીઓનું ધ્યાન રાખે છે, જેથી જો અહીંયા તો શીખાડે છે. માનવો અને માતાઓ અને 6 થી 14 વર્ષના બાળકોને પણ પોષણયુક્ત ભોજન પૂરું પાડવા ઓમદેવસિંહ જાડેજા સબમિશન. નાના છોરાને બલીનો બકરો બને. આ છોરાને તો છોડો લા. બિચારા છોરાને છોડો લા. છોરાને છોડતા નહીં આ લોકો જો. બિચારાનું મોઢું જો ક્યાં ફસાઈ ગયું એમ કેતો હશે. મોજે મોજ. અલે છોરાને છોડો. ફોટો પડાવવાનો મળશે. તો મને ભાઈ એલા ફોટો પડાવવાનો હાલો ને આ ઉભો રે હાલ ને હાલો વાજે ભાઈબંધ પતંગ બનાવજે આની મસ્ત બનશે તો ગઢવી લે છોરાને રહેવા દો લા. ભાઈ બંધ સમાપ્ત થઈ ગયો આપણો કાર્યક્રમ. હવે ચાલો આશ્રમ પર્યટન. આના યોગી તો ફોન પર વાત કરે. ચાલો આગળ વધતા છે. પેલો રહ્યો ભાઈ બંધ જોવા મળી ગયો. બોલો એના વિશે 2-4 શબ્દ અમને સમજાવશો. અમારી સ્કીમમાં એવું છે કે આ ડ્રોન હા વુમનો એ બનાવ્યું છે. 15,000 વુમનો આ ડ્રોન બનાવ્યું છે. જે વુમન આશ્રમ પર આવી ગયા જોયો. હવે જઈએ રૂમ પર અને તો વ્લોગ જોયો. ફૂલ લોક જો ફૂલ ભાઈ જે મોજ હતી કાઈ બસ નાની મોજ જો સ્પીકર લઈને જાય ઉપર. ફૂલ બાકાજી કરી નાખી ભાઈ બસમાં તો. ચાલો જોઈએ હવે આગળ. આપણે જઈએ ક્રિકેટ રમવા. બેટ અને પેલા તો દડો લઈને પહોંચી ગયા છે. ચાલો ક્રિકેટ રમવા ત્યાં મળીએ. ચાલો મિત્રો આપણે લોકેશન પર પહોંચી ગયા. એ લોકેશન રમવા માટે અહીંયા તો ખુલ્લું છે એટલે વાંધો નહીં આવે. અહીંયા રમીએ. ચાલો હવે આપણી ટીમ પડી ગઈ છે. આયરીઓ અને બેટિંગ કરે હમણાં. એટલો બોલે નહીં ફાવતો એના. અને જયેશભાઈ બેટ લઈને ઉભા રહ્યા છે. આપણે બેટિંગ કોની છે જયેશ? હા હમણાં ખબર પડે. અને આપણે મયંક વસાવાઈ ગયા જો. ચાલો મળીએ. આપણે પાછા આવી ગયા છે ક્રિકેટ રમવા. અને હવે તો સ્પીકરે લઈ આવ્યા છે આપણે વાળા જો જયેશભાઈ. આજે કઈ એટલું ખાસ કર્યું નહીં આખા દિવસમાં. કેવું જઈલા? હવે કાલે આજી ડેમમાં જવાનું છે. કાલે શું કરવાનું આખો દિવસ? કાલે આખો દિવસ શું કરવાનું? કાલે આખો દી રખડવાનું આજી ડેમમાં. હા જો આપણે બોલિંગ કરે. ચાલો હવે જોઈએ એમનો. ચાલો હવે મળીએ. હા જો ચાલે જ આવ્યા સ્પીકર એમ
તમે જતા હા ઓપરેટરમાં એ લોકો ચાલો મિત્રો આ લોકો બોલ ખોવી નાખ્યો હવે ચાલો હોદવા જે મળે તો ઠીક છે અહીંયા ઉપર મારી દીધું જોઈએ મિત્રો મળે તો ઠીક છે બોલ હવે બાકી અહીંયા શું મળે એવું લાગે હે ગઢવી આપણે અહીંયા નદી છે જો હા નદી ને ત્રિવેણી સંગમ જ અહીંયા ભૂલી જાય મયંક દડો નહીં મળે હવે આ લોકો જો અંધારામ જો મોઢું દેખાતું નહીં શું કરવાનું મારું મોઢું દેખાતું એલા હું જોયેલા વ્લોગ મેં કઈ દેખાતું નહીં અંધારામ પણ હા તો કઈ દેખાતું નહીં નદી છે અહીંયાથી આમ ચાલો અહીંયાથી રિટર્ન ચાલો કઈ છે હા અહીંયાથી આપણે આમ જરાક આમ નીચે ગયા એટલે પતી ગયું દેખાતું નહીં કશું અંધારામ આપણે ક્રિકેટ ચાલે છે આંબેવાડા હજી 12 રન થયા છે અને આપણે એમને 25-26 રન કરવાના છે અને ગઢવી 2 વિકેટ લઈ ના જુઓ અને આ બાજુ આપણા પ્લેયર બેઠા ફિલ્ડિંગ તો ભરે છે ચાલો હવે મળીએ આગળ આમ બગાઈ ની કોઈ દિવસ આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ અને જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હોય ચાલો મળીએ કાલના નવા બ્લોગમાં